નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે અશોક ધાબીનો આવી રહ્યો છે. અમિતજી, આઈડિયા વોડાફોન આઈડિયા ફ્રેશ બાઇંગ કરવું છે એમને શોર્ટ ટર્મ માટે, એ પણ હવે ઓફકોર્સ ગઈકાલે આપણે એક સર્ચ જોયો હતો, કારણ કે જે એમની બેંક ગેરંટી નો જે એક મુદ્દો હતો એ હવે નહીં આપવી પડે, જે સ્પેક્ટ્રમ 2022 પહેલાં લીધા છે. પણ કઈ રીતના તમે વોડાફોન આઈડિયા પર નજર રાખશો, કારણ કે એક વન ઓફ ધ રેલી આવે છે, પણ આ કાઉન્ટરમાં અત્યારના આપણને કશું બી ઘણા વખતથી બહુ કંઈ દેખાયું નથી, પ્રોબ્લેમમાં છે આ કંપની. કઈ રીતના તમે જોશો શોર્ટ ટર્મ માટે અહીંયા કોઈ એન્ટ્રી લેવાય? વાત કરીએ આપણે અમુક સ્ટોક એવા હોય છે જે અમે એને વોચ આઉટ નથી કરતા. આઈડિયા છે, યસ બેંક છે, એવા સ્ટોક્સ મતલબમાં શોર્ટ ટર્મ યા લોંગ ટર્મ માટે લેવા માટે યોગ્ય નથી હોતા. પરંતુ અગર એમને લીધા છે તો એક લેવલ તમને જણાવી દઉં. એક છે ₹9 અને બીજું છે ₹10.30. આ એક લેવલ જે શોર્ટ ટર્મમાં. સર, એમને લીધા નથી, એમને લેવા છે, તો કરવું જોઈએ કે નહીં જ કરવું જોઈએ? નહીં, તો આ સ્ટોક્સમાંથી દૂર રહેવું જોઈએ એવું મારું માનવું છે. આ સ્ટોક્સમાં અત્યારે પ્રાઇસ ટોટલી ડાઉન ટ્રેન્ડમાં છે. મૂવિંગ એવરેજના બધા જ બ્રેકડાઉન થઈ ગયા છે અને લોંગ ટર્મમાં પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડમાં એન્ટર થઈ ગયો. અને જે પ્રમાણે અગાઉ પણ ન્યૂઝ આવી હતી, તો એ પ્રમાણે સ્ટોક્સ હંમેશા પેનિકમાં રહેવાનું છે. તો બીજા સ્ટોક્સ પણ છે આપણી પાસે જે આની કેટેગરીમાં આવે છે. તમે લઈ શકો છો, ભારતીય એરટેલ લઈ શકો છો, એવા સ્ટોક તમે જઈ શકો છો. આ જ સેગમેન્ટમાં છે, તો આ સ્ટોક્સ એવોર્ડ કરવો જોઈએ એવું મારું માનવું છે. એબ્સોલ્યુટલી. આઈ ડોન્ટ નો લોકોને કેમ, ઇન્વેસ્ટરને કેમ અહીંયા ઇન્ટરેસ્ટ હોય છે, પણ અહીંયા અમે કમ્પ્લીટલી અવોઇડની જ અહીંયા સલાહ અમે આપતા રહ્યા છીએ.